કાગ સાહેબ હું તમને જણાવું, મને 10 થી 15 ખેડૂતોએ પૂછ્યું કે જેતસીભાઈ તમે દવા છોટી હતી જીકે ફાર્મર પ્રો, તે દવાનું કેવું રિઝલ્ટ મળ્યું, કંઈ બળ્યો કે પછી બાજરીનો સફાયો થઈ ગયો? તો હું કાગ સાહેબ, તમારો પહેલો પ્રશ્ન, તો કાગ સાહેબ હું તમને બતાવું કે તમે જુઓ, આ બાજરી આપણને નહીં કળાતી, આ આટલું ખડ જ છે, આ દેખો આની અંદર આપણે. હેલો ખેડૂત મિત્રો, જીકે ફાર્મર પ્રો યુટ્યુબ ચેનલમાં બધા ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત છે. આપણે આ બાજરીની અંદર પરાજિત ઉર્મી છે તેનો દવાનો સ્પ્રે કર્યો હતો, બરોબર? તો આજે એમના જે સેલ્સમેન છે તે આપણી સમક્ષ છે. આપણે અત્યારે વાવડવાનું છે કે એવું એમનું જે દવાનું છે કેવું રિઝલ્ટ મળ્યું છે, કેવું ખડ બળ્યું છે, ને કેટલી બાજરીને દબાવી છે કે નથી દબાવી. તો આપણે ખેડૂત મિત્રોને આડાવડું ભટકવું ના પડે અને ચોક્કસ પરફેક્ટ રિઝલ્ટ મળે, આપણી બાજરી છે ન દબાય, તેના માટે હું ખાસ વિડીયો બનાવું છું જેનાથી ખેડૂત મિત્રોને ફાયદો થાય. તો ત્યાં સેલ્સમેન અમરત ચૌધરી જે આપણી સમક્ષ છે, જે કંપની થ્રુ 1.5 વર્ષથી કામ કરે છે, અને એમના થ્રુ જ એમનો વિડીયો દેખીને જ મેં આ દવાનો સ્પ્રે લીધો હતો. તો અમને હવે કંપનીનું શું છે અને કેટલા વર્ષથી તમારો અનુભવ શું છે, અમારા ખેડૂત મિત્રોને તમે અમરતભાઈ જણાવો. જી બિલકુલ. તો પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા એક વિડીયોના માધ્યમથી પણ તમે એક સ્પ્રે કર્યો, અમારા ઉપર ટ્રસ્ટ કર્યો, એના બદલ ભી તમારો ખૂબ ખૂબ પહેલા તો આભાર. અને વાત કરું પારિજાત કંપનીની, તો પારિજાત એક ઇન્ડિયાની કંપની છે અને ઇન્ડિયા સિવાય 80 કન્ટ્રીઝની અંદર કામ કરે છે અને 81મો ઇન્ડિયા દેશ છે. તો પારિજાત કંપની છે એક અનુભવ અને એક પોતાનું ખુદનું ટેકનિકલ પ્લાન્ટ બી છે. એટલે પોતે અન્ય કંપનીઓને બલ્કમાં માલ આપે છે, બરોબર, ટેકનિકલ પ્રોવાઈડ કરે છે, બરોબર. તો પારિજાત એક ટ્રસ્ટેડ અને 100% ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેની અંદર ધ્યાન રાખી અને ખેડૂતોના વચ્ચે આવી છે. 2008થી કંપની ખેડૂતોના વચ્ચે છે. આમ તો કંપની 1995થી સતત કાર્યરત છે, બટ પહેલાં પોતે ડીલ કરતી હતી સીધા કંપનીઓથી, ટેકનિકલથી ડીલ કરતી હતી, પણ 2008થી ફાર્મરની વચ્ચે પોતાને ખુદનું પ્રોડક્ટ લઈને આવી છે. વાત કરું ઉર્મીની, તો ઉર્મી એક 2 ટેકનિકલ વાળું કોમ્બિનેશન છે, જેમાં મિઝોટ્રાઇન અને એટ્રાજીન બે ટેકનિકલ છે, જે હોકળા પત્તા અને પોળા પત્તા બંનેના નિંદામણ કંટ્રોલ કરે છે. બંને પ્રકારના જે મકાઈની અંદર લેબલ ક્લેમ છે, બટ આપણે એનો ઉપયોગ બાજરીની અંદર બી કરાવીએ છીએ. તો બાજરીની અંદર 30 થી 35 ml પર પંપ, 15 લીટરના પર પંપમાં 30 થી 35 લીટરના માપથી આપણે સ્પ્રે કરાવીએ છીએ અને બહુ સારા રિઝલ્ટ છે. અને રિઝલ્ટ આ તમે એક ખેડૂત બોલે છે કેવું રિઝલ્ટ મળ્યું તમને. હવે તમે જોઈ શકો છો, આ બાજરી છે જે ગ્રીનરી છે, આપણે એનો સ્પ્રે કર્યો છે, બાજરીને બિલકુલ દબાવી નથી. હું તમને હવે જેની દવા સ્પ્રે કર્યા પહેલાંની જે હાલત છે એ તમને હું બતાવીશ. મેં જોયો હતો કે આ તો શું થશે, હવે આનો તો કોઈ ઉપાય નથી, કારણ કે આપણે બિયારણ અત્યારે 4000નું અંદર વાપર્યું, બરાબર, અત્યારે ખેડાઈ કરીએ, પ્લસ હજુ 4000નું બિયારણ વાપર્યું, 8000 ડીઝલથી 10000નો ખર્ચો થઈ જાય, અને એક તો બાજરી લેટ પડે. આનો એક જ રસ્તો હતો કે આને ભાગીને આપણે બીજી વખત કરીએ. પછી મેં રિસર્ચ કરતાં મને અમરત ચૌધરીની ચેનલ મળી ને એમની જોડે મેં એક શોર્ટ્સ વિડીયો જોયો, તો ખેડૂતની બાજરી હતી તેમાં બહુ સારું રિઝલ્ટ હતું. તો મને લાગ્યું કે આપણે ચલો આનો બાય ચાન્સ. અને બીજું એક ખેડૂત મિત્રો કહી શકું કે આજ સુધી હજુ સુધી સ્પેશિયલ કોઈ બાજરીની દવા બની નથી 100%. કે તમે માની લો કે આ એક ખેડૂતથી અનુભવ છે. ખેડૂત મેં જ્યારે એનો લીધો ને ત્યારે બહુ મને થતું હતું કે બાજરી બળશે, શું થશે, મને બહુ પ્રોબ્લેમ હતો, કારણ કે મેં કંપનીથી કોન્ટેક્ટ કર્યો તો કંપનીવાળાએ એવું કીધું હતું સ્પેશિયલ મકાઈ માટે બનાવેલ છે, બાજરી માટે મારી કોઈ ભલામણ નથી અમરતભાઈ. પણ આપણે એનો વચલો રસ્તો કાઢ્યો કે આનું જે કંપનીનું માપ છે એકરનું, એ 1400 ml છે મકાઈ માટે, તો આપણે 1400નું અડદ લઈ લીધું, જેમ અમરતભાઈએ 35 ml જણાવ્યું એમ. જેનું કંપનીનું માપ છે એનાથી અડદ લીધું, જેનાથી આપણે બાજરીને બિલકુલ દબાવી નહીં અને ખડનો પણ એકદમ સફાયો થઈ ગયો છે. તમામ જાતનું છોડાપત્તાવાળું છે, કણજરો છે, શિયાળીઓ છે, શિયાળીઓ પણ ફક્ત ને ફક્ત બાજરી, અને એની અંદર કોઈ બાજરીને નબળી પાડતી નથી. તો એક આ ખેડૂત મિત્રો મારો અનુભવ છે, એક અમરતભાઈનો અનુભવ છે કે આજ સુધી બાજરી માટે કોઈ સ્પેશિયલ દવા નથી બની, પણ આપણને 100% ચોક્કસ રિઝલ્ટ આવે છે. એટલે અમારો બનાવવાનો વિડીયો હેતુ કોઈ અમરતભાઈને ખાસ કોઈ પ્રમોશન નથી, હું એમના દ્વારા કોઈ પ્રમોશન નથી કરતો, નથી રૂપિયા લેતો, પણ મતલબ હું ખેડૂત લક્ષી વિડીયો અને પશુપાલન લક્ષી અને કારક ડાયરેક્ટલી મોજ માટે વિડીયો બનાવું છું. પણ આનાથી ખેડૂત મિત્રોને જાણ થાય, ખેડૂત મિત્રોને ફાયદો થાય. અને બીજું, આપણે વાવ થરાદની અંદર આ દવા બીજી હજુ સુધી મને કંઈ મળી નથી, કારણ કે એક જ આપણે જે હિતેશભાઈનો વિડીયો બનાવ્યો હતો તેમના જોડે આ દવા ઉપલબ્ધ છે, બહુ સસ્તી છે બીજી દવાઓ કરતો, અને બહુ સારું ચોક્કસ રિઝલ્ટ છે. એ હિતેશભાઈના બીજા 2-3 વિડીયો બનાવે છે, જે મોટું ને બીજું જે એમનું પણ એક લક્ષ્ય છે કે મારા ખેડૂત ભાઈઓને ઓછા રૂપિયે ઓછા ખર્ચે ને 100% સારું રિઝલ્ટ મળે, જેથી એમને કોઈ અણગણા મતલબ કોઈ તકલીફ ન પડે અને સારું 100% રિઝલ્ટ મળે, તેના માટે બતાવે છે. હવે ખેડૂત મિત્રો, જે આપણે દવા સ્પ્રે કર્યાનું પછીનું જે પહેલું જે હતું કેટલું નિંદામણ હતું મેં તમને દેખાડી દઉં, ચલો. અને જે આ છે
આ તમે દેખી શકો છો બાજરી કેમેરામેન બાજરી છે અને આ બધો ગ્રીનરી દેખો. હજુ આ સુધી બાજરીને કોઈ દબાવવામાં આવી નથી. આમની તમે દેખો આ દવા આપણે ડ્રોનથી સ્પ્રે લીધો છે. હવે હું તમને બતાવી દઉં કે જે આ દવા છોટ્યા પહેલાંનું જે નિંદામણ છે આપણે થોડુંક ટ્રાય પૂરતું બાકી રાખ્યું છે એ તમને બતાડી દઉં. ચલો હવે કાગ સાહેબ હું તમને જણાવું, મને 10 થી 15 ખેડૂતોએ પૂછ્યું કે જેતસીભાઈ તમે દવા છોટી હતી જીકે ફાર્મર પ્રો, તે દવાનું કેવું રિઝલ્ટ મળ્યું, કંઈ બળ્યો કે પછી બાજરીનો સફાયો થઈ ગયો? તો હું કાગ સાહેબ, તમારો પહેલો પ્રશ્ન, તો કાગ સાહેબ હું તમને બતાવું કે તમે જુઓ આ બાજરી આપણને નહીં કળાતી, આ આટલું ખડ જ છે. આ દેખો આની અંદર આપણે સ્પ્રે લીધો નથી. હવે આવું આખું આપણે 4 કિલો બિયારણ, મતલબ 4 થી લઈને 6 કિલો જેવું બિયારણ છે એ આપણે ખેતરમાં, આખા ખેતરમાં આવું નિંદામણ હતું. અને આનું ઓપ્શન એક જ હતું, ભાગવાનું, બીજું ઓપ્શન હતું નહીં. પણ આપણને જે પરાજિત ઉર્મી કંપનીનું જે રિઝલ્ટ મળ્યું છે એ આપણે એક તો દેખો અત્યારે 4000નું બિયારણ વાપર્યું, પ્લસ હજુ 4000નું, 8000નું મેં આગળ જણાવ્યું, બીજું ડીઝલ 10000 રૂપિયાનું અત્યારે ખેડૂતને ઘાલવાના થાય. અને પછી પ્લસ હજુ તો આ ચોમાસું છે, ઘણા ખેડૂતોને ઊણ તો બાજરીઓ, અમૃતભાઈ પોણી એકલું ઉગી ગઈ છે, હાર બધું બગડી ગયું. આ તો કુદરતના હાથ છે, હજી વાવેતર બી નથી થયું, હજી વાવેતર નથી થયા. અને આપણે આ લેવું હોય તો કુદરતના હાથમાં છે, મહેનત આપણે છે, દેવ ઉપરવાળાના હાથમાં છે. પણ અત્યારે મતલબ આટલો ખર્ચો કરતા વરસાદ જો 15 દિવસ 20 દિવસ જો પાકમાં થાય તો આપણો પાકે હળી જાય છે. તો આપણે શોર્ટકટ ટાઈમ ગોત્યો, મતલબ આપણે 500-600 રૂપિયામાં કામ થઈ ગયું, આખું ખેતર નીંદણાઈ ગયું, બરોબર ને? એટલે આપણને એટલો ફાયદો થયો. અને જે બાજરી છે આની ગ્રોથ, હવે આની અંદર આપણે તમે 20 દિવસ પછી આ બાજરીનું રિઝલ્ટ જોશો ને, એટલે કે આ બાજરી ગોળી તૂર છે. કારણ કે હવે આપણે એને NPK સ્પ્રે દ્વારા આપીશું, બરાબર? NPKમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ 3 કન્ટેન્ટ આવે છે. આપણે યુરિયા આપે એમાં ફક્ત નાઇટ્રોજન આવે છે, આમાં 3 કન્ટેન્ટ આવે છે સમકક્ષામાં. એટલે બાજરીને બહુ વિકાસ કરશે, બહુ સારી થશે. અને હવે આપણે જે આ દવા વગરનું છે તમે જોઈ શકો. અને આ દવાવાળું છે, અહીંયા આપણે પાણીનો વરાળું ભરાવ હતો, તે પાણી ભરેલું હતું. તે મેં જે તમને બાજરી જે હતી તે ટેકરીવાળી જે નહોતું પાણી તે બતાવી હતી. હવે તમે આ દેખો, આ બધું સફાઈ થઈ જાય, દેખો આ બકો. અને આ જે શિયાળિયું છે, આપણે શિયાળિયું કે ને, શિયાળું બળીને સાફ થઈ ગયું. આ શિયાળિયું તમામ જાતના ફળો, બાજરી દેખાય, બાકી કશું દેખાતું નથી. અહીંયા નીચાણવાળો છે એટલે ખેડૂત મિત્રો તમને એવું લાગશે કે જે છે અહીંયા તો બાજરી દબાઈ ગઈ, પણ અહીંયા બાજરી નથી દબાણી. અહીંયા કહેવાનો મિનિંગ આપણે નીચાણવાળો ઢાળ છે એટલે ભરાવવાળો પોણી તો. અને જ્યારે આપણે બિયારણ લગાવ્યું ત્યારે સખત પાણી ભરેલું હતું. બાકી જે ઊંચાણવાળો છે, જે ટેકરાવાળો છે, અહીંયા બધે સમકક્ષામાં દવા આવી છે. તો એ તમે જે બાજરીની ગ્રીનરી છે એ તમે જોઈ શકો છો. જે આ ટેકરાવાળી બાજરીઓ છે આની અંદર તમને ગતુંય જે દવા છે એ આપણે ચોક્કસ બાજરી એકદમ જેટલી એની ગ્રીનરી છે એ છે. હજુ સુધી આપણે યુરિયા બીજું કંઈ આપ્યું નથી. હવે આપણે NPK આપી દઈશું એટલે આ બાજરીનો વિકાસ થઈ જશે, બરાબર? અને દાળમાં મૂકીશું. ના પર કોઈ નથી ને. Mm.